જમીન રહી ને ભાઈ, એ આપણે વેચવાની છે. કેટલામાં વેચવાની છે? 12 લાખ રૂપિયામાં. આટલા બધા ન હોય, કઈ ઓછા કરો. કેટલા રાખું? 10 લાખમાં હાલશે? ઓકે. લઈ લ્યો પૈસા. હાલો. પૈસા તો ઓકે હે ભાઈ, મને જમીનના દસ્તાવેજ કોના નામે કરવાના છે? જેના નામે દસ્તાવેજ કરવાના છે ને એ હમણાં 5 મિનિટમાં આવે છે. પેલા ભાઈ જમીન કઈ લોચાવાળી નથી ને? ના ભાઈ, જમીન કાંઈ લોચાવાળી નથી. જો શેઠ, આ જમીન વેચવાની છે. કેટલામાં વેચવાની છે? 25 લાખમાં વેચવાની છે. કાંઈ ઓછું કરો. તમારું ને મારું ને 22 લાખમાં રાખો. 22 નહીં, 20 માં ફાઇનલ કરો. હાલો ડન. પૈસા પેમેન્ટ તો ઓકે સર. જો ભાઈ, આ જમીનના દસ્તાવેજ આ સરના નામે કરવાના છે. હાલ ભાઈ, ફટાફટ જમીનના દસ્તાવેજ કરી દે હાલ. હવે તો કરવા જ જોઈએ ને દસ્તાવેજ, કેમ કે 10 ની નુકસાની ગઈ છે મને. પૈસા તો ભાઈ જમીનની દલાલીમાં જ છે, બાકી કામ કરે કે ભેગું નથી થવાનું. 10 લાખ રૂપિયાનો ફાયદો.